તો ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ધોરણ 10 બોર્ડમાં 83.3% પરિણામ આવ્યું છે। 89.29% સાથે બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ નોંધાયું છે। તો રાજ્યમાં સૌથી ઓછું 72.55% પરિણામ ખેડા જિલ્લાનું છે। તો 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1574। રાજ્યમાં 0% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 45। ફરી એકવાર પરિણામમાં વિદ્યાર્થીનીઓનો ડંકો વાગ્યો છે। વિદ્યાર્થીનીઓનું 87.24%, જ્યારે વિદ્યાર્થીઓનું 79.56% પરિણામ આવ્યું છે। સૌથી વધુ 99.11% પરિણામ મહેસાણાનું કાન્સ કેન્દ્રનું છે। તો ભાવનગરના ભોડાદ કેન્દ્રનું પણ 99.11% પરિણામ આવ્યું છે। ધોરણ 10નું રિઝલ્ટ અત્યારે જાહેર થઈ ચૂક્યું છે અને મારી પાછળ દ્રશ્ય આપ જુઓ છો કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના ચહેરા ઉપર એક અલગ જ ખુશી છે। લોકો સાથે વાતચીત કરીશું। શું રિઝલ્ટ આવ્યું? 98.17%। અચ્છા, કેટલી ખુશી છે અત્યારે રિઝલ્ટની? કેટલી મહેનત કરવામાં આવી હતી? બહુ મહેનત કરી, શરૂઆતથી જ મહેનત કરેલી વર્ષની। કેવી રીતે આખું શેડ્યુલ બનાવવામાં આવ્યું? નહીં, સારું જ લાગે, બહુ સારું બનાવે। બિલકુલ, અન્ય જે વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું। એમને પૂછીશું, આપ જણાવો શું રિઝલ્ટ આવ્યું, કેવી રીતે મહેનત કરી હતી? બહુ મહેનત કરી હતી ને રિઝલ્ટ બી એટલું જ સારું આવ્યું છે અમારા। શું રિઝલ્ટ આવ્યું? 95.5%। બિલકુલ, આપ જણાવો આપનું નામ શું છે અને કેવું રિઝલ્ટ આવ્યું? મારું નામ નીવા મિસ્ત્રી છે અને મારું રિઝલ્ટ 95% આવ્યું છે। અને અચ્છા, આખું જે રિઝલ્ટ લાવવા માટે થઈ બી ગયા, એના માટે હું બહુ ખુશ છું। તૈયારી ઓફકોર્સ બહુ જ કરી હતી આખું વર્ષ અને નિયમિતતા રાખી હતી, એટલે આવું બધું સફળતા મળી શકી એમ। શું ટાઈમ ટેબલ હતું? કેવી રીતે આખું જે દિવસ એનું આયોજન કરતા હતા? આપણે દરરોજ ભણવાનું એ જ કરવાનું, આવીને રિવાઇઝ કરવાનું, જે પણ ભણાવ્યું હોય એ જ કરવાનું, તો જ આપણે આગળ વધી શકીએ। તો એ જ કર્યું આખો દિવસ। બિલકુલ, આપ જણાવો આપનું શું રિઝલ્ટ આવ્યું અને કેટલી ખુશી છે હવે રિઝલ્ટની? 92% રિઝલ્ટ આવ્યું છે। 96.5% આવ્યા છે। બહુ ખુશી થઈ છે આ રિઝલ્ટ જોઈને, આટલું જ ધાર્યું હતું। બિલકુલ, જે વિદ્યાર્થીઓ છે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા, આખા વર્ષની જે મહેનત છે, મહેનત આજે સફળ થઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો ખૂબ સારો સ્કોર આવ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો, જો વિદ્યાર્થીનીઓ છે તેના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે। જી બેન, કેમ રડી રહ્યા છો? કેટલા ટકા આવ્યા? 89.5। તો શા માટે રડી રહ્યા છો? આ તો સારા ટકા છે। A1 જોઈતો તો કેટલા માર્ક્સ રહી ગયા? થોડા જ પોઈન્ટ રહી ગયા, 1%। તો બીજી વાર હજુ 12માનું છે ને? અત્યારે A1 જોઈતો તો કેટલી મહેનત કરતા હતા રોજ? ઘણી બધી કરી હતી। આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીનીઓ છે તે અહીં રડી રહ્યા છે। તો કેટલાક પરિણામ ચેક કરી રહ્યા છે। બેન, આંખમાં આંસુ છે, શું કારણ? 95। શું બનવા માંગો છો? એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયર। વર્તમાન કઈ રીતે મહેનત કરી છે? ખૂબ જ મહેનત કરી છે અને શિક્ષકોનો પણ બહુ જ સપોર્ટ હતો। આંખમાં આંસુ શું કરવા? ખુશીના આંસુ છે। ખુશીના આંસુ અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીઓમાં કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આટલા સારા ટકા છે, પરંતુ કેટલાક જે માર્ક્સ છે તે માર્ક્સ ઓછા હોવાના કારણે A1 ગ્રેડ જે છે તે ચૂકી ગયા છે। આપણી સાથે જે વિદ્યાર્થીની છે તે વિદ્યાર્થીની જોડાય છે, તો આપણે તેમની સાથે વાતચીત કરીશું। બેન, કેટલા ટકા આવ્યા છે, શું કહેશો? 97.16% આવ્યા છે। PR 99.89% થયા છે। और તમે મહેનત કયા પ્રકારની રહી? મહેનત તો બહુ કરી હતી। ઇંગ્લિશમાં થોડાક માર્ક કપાઈ ગયા, 10 માર્ક કપાઈ ગયા। માતા પિતાની મહેનત કયા પ્રકારની હતી? મારા સક્સેસનો જે રેટ છે એમાં હું મારા મમ્મીને 70% જેટલો સક્સેસનો રેટ દે। આપણી સાથે A1 ગ્રેડનો જે ટોપર છે તે પણ જોડાયા છે। જે કેટલા માર્ક્સ આવ્યા છે, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી? આશાદી 600માંથી 592, 98.67% અને ખૂબ સારી મહેનત કરી હતી। શિક્ષકો અને વાલીઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો અને ભગવાનની કૃપા રહી।
લોકો બાળકો વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને વધારે ઉપયોગ કરતા હોય છે, તો આપણે મોબાઈલ યુઝ કર્યો હતો 10 થી 20 મિનિટનો. અને આવનારા વિદ્યાર્થીઓને મહેનત કયા પ્રકારની કહેવાનું કહેશું? શિક્ષકો અને વાલીઓ કે તે પ્રમાણે કરવી જોઈએ, પોતાની રીતે અલગથી કોઈ ન કરવી જોઈએ. જી, કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત થઈ? 98.33 અને 10મું શરૂ થયું હતું ત્યારથી જ મહેનત શરૂ રાખી હતી, પૂરી મહેનત કરી હતી. એવું જ પરિણામ આવ્યું, જેવી મહેનત હતી એવું. જી, વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત થઈ? કેટલા ટકા આવ્યા છે? 98.50. મહેનત કઈ રીતે કરી છે? રોજે રોજ કેટલા કલાક વાંચન હતું? રોજ મિનિમમ 3 થી 4 કલાક વાંચવાનું. આપ જોઈ રહ્યા છો, અન્ય પણ જોયા છે. કેટલા ટકા આવ્યા છે? કઈ રીતે વર્ષ દરમિયાન મહેનત રહી? 600 માંથી 592 98.67%. વાવડિયા બ્રાન્ચુ હિંમતભાઈ આશાદી 4 માં અભ્યાસ કરું છું. સ્કૂલની મહેનત, વાલીનો સપોર્ટ અને ઉપરવાળાની દયાથી સારા માર્ક્સ આવી ગયા છે. આપની મહેનત કયા પ્રકારની રહી છે? કેટલા ટકા આવ્યા? 98.50% આવ્યા. મારું નામ સાવલિયા જીલ રાજેશભાઈ છે. હું આશાદીપ 2ના બધા શિક્ષકો તેમજ મારી વાલીઓના સપોર્ટના કારણે મારા ભવ્ય પરિણામ આવી શક્યું છે. જી, કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન મહેનત કયા પ્રકારની? મારા 600 માંથી 590 અને 98.33% આવ્યા છે. આખાથી મેં મારા રૂટીનને નોર્મલ એક સરખું એક બનાવી રાખ્યું. કોઈ ડે સ્કીપ નથી કર્યો. એ માતા પિતાની મહેનત, સ્કૂલનું શિક્ષકોની મહેનત અને ભગવાનના પરિણામથી આવી જાય છે. આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને વર્ષ દરમિયાનનું જે વાંચન છે તે વાંચન આ વિદ્યાર્થીઓને કામે લાગ્યું છે અને જે વિદ્યાર્થીઓ છે તેને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપરની જે સ્મિત છે, જે હાસ્ય છે, આપ જોઈ શકો છો. ખુશીનો તમામ જે લોકો છે અનુભવ કરી રહ્યા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, ખુશ લાગી રહ્યા છો? ખૂબ સારું રિઝલ્ટ આવ્યું લાગે? બહુ સારું. શું રિઝલ્ટ આવ્યું? 91%. અચ્છા, કેવી રીતે આખું પ્લાનિંગ કર્યું? આખા વર્ષ દરમિયાન તૈયારીઓ કેવી રીતે? પહેલા દિવસથી બિલકુલ, આપ જણાવો, આપ પણ ખૂબ ખુશ લાગી રહ્યા છો. શું રિઝલ્ટ આવ્યું? 94%. કેટલી ખુશી છે અત્યારે? बहुत ज़्यादा खुशी है, बहुत अच्छे रिजल्ट है. હવે આગળ શું કરશો? कॉमर्स लेने का सोचा है, कॉमर्स लेके सीए करने का सोचा है. બિલકુલ, ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે આખા વર્ષ દરમિયાન તૈયારી કરતા હતા, તેમના ચહેરા ઉપર ખૂબ સારી સ્મિત છે. આપ જણાવો, કેટલી તૈયારી અને શું રિઝલ્ટ હતું? મારે 97.6% આવ્યા છે એન્ડ અમને સ્કૂલમાંથી ને ઇવન ઘરમાંથી ફૂલ સપોર્ટ હતો, એટલે અમને કોઈ જાતથી મેન્ટલી પ્રેશર નહોતો, એટલે અમે ખૂબ સારી એફર્ટ્સ આપી શક્યા હતા એક્ઝામ માટે. બિલકુલ, ધોરણ 10 હોય એટલે ટેન્શન શરૂઆતથી જ હોય અને હવે રિઝલ્ટ આવી ચૂક્યું છે. હા, 95% આવ્યા અને બહુ જ મહેનત કરી હતી. સ્કૂલવાળાએ બી એટલી મહેનત કરાવી અને સ્કૂલના પેપર્સ બી એટલા સારા હતા કે બોર્ડ્સના પેપર સખત ઇઝી લાગ્યા. કોઈ ડિસ્ટ્રેક્ટ કરતું હતું? મોબાઈલ, ટીવી કંઈક કરતું હતું, પણ અમે ટાઈમ લિમિટ રાખી હતી કે આટલા થોડી વાર જ લેવાનું, પણ પછી ભણવાનું નહીં બગાડવાનું. એના કારણે એની જગ્યાએ કંઈ બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી છે, કારણ જેમ કે ડ્રોઈંગ છે, જે ફિઝિકલી જેમ કે કોઈ બી એક્સરસાઇઝ છે, રમવા જ તમે જાઓ, પણ ફોન થાય ત્યાં સુધી ઓછો રમો. બિલકુલ, આપ જણાવો, આપનું શું રિઝલ્ટ આવ્યું છે અને કેટલી ખુશી થઈ રહી છે રિઝલ્ટથી? 96% આવી છે અને બહુ જ ખુશી થઈ છે. હવે આગળ શું કરવું છે? કોમર્સ સીએ. બિલકુલ, વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને તેઓ ખુશ જોવા મળી રહ્યા છે અને કારણ કે આખા વર્ષની જે મહેનત છે એ મહેનત હવે રંગ લાવી છે અને એ જ જે ખુશી છે એ તમામના ચહેરા ઉપર દેખાઈ પણ રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી.